વિશિષ્ટ એક્ટિવિટી અને અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે। આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો પ્રારંભ થઈ રહ્યો છે। ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી અમદાવાદમાં એક નવીનતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે। સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે। આ અવસરે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત લીધી હતી। સાયન્સ સિટી સ્થિત એક્વેરિયમ રોબોટિક ગેલેરીની ભવ્ય સફળતા બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે। આ ગેલેરીમાં ભારતનું વિશેષ યોગદાન દર્શાવવામાં આવ્યું છે। હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે માટે મુખ્યમંત્રીની સૂચનાથી આજે ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવશે, જેથી કરીને વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે। આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની વિશેષતા અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને 3D ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે। આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિઝ્યુઅલ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ। हमारे माननीय प्राइम मिनिस्टर श्री और उस वक्त जो गुजरात के चीफ मिनिस्टर थे माननीय नरेंद्र मोदी जी, उनका ये साइंस सिटी की पूरी परिकल्पना उनकी है। और अभी जो माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल है, जो हमारे साइंस एंड टेक्नोलॉजी के माननीय मंत्री श्री भी है, वो लगातार हमें इसमें मार्गदर्शन और सहयोग, सब तरह का सहयोग देते हैं। और आज हम हाईटेक ये जो सारी गैलरीज यहाँ पर सेटअप कर रहे हैं, तो हाईटेक गैलरीज की तीसरी श्रृंखला है। 2 हाईटेक गैलरी, जो एक एक्वाकल्चर की गैलरी और रोबोटिक्स की गैलरी है, वो ऑलरेडी लोगों के लिए ओपन की गई है। और लोग और विजिटर्स और स्टूडेंट्स उसको काफ़ी उनको ये पसंद आती है और उससे बहुत सारा वो उनको एजुकेशन और सेंसिटाइजेशन मिलता है। ऐसी ही एक गैलरी, तीसरी गैलरी हम ऐड कर रहे हैं, जो स्पेस साइंस और एस्ट्रोनॉमी के सारे पहलुओं को दर्शाती है कि जो अभी मानव जाति है, उसकी जानकारी में इसके जितने भी पहलू है, उसको करीब करीब सभी को इसमें दिखाने का, दर्शाने का प्रयास किया गया है। और उसका एक दूसरे से क्या कनेक्शन है, हमसे क्या कनेक्शन है, ये भी बहुत अच्छी तरह से दिखाने का इसमें प्रयास किया गया है। इसमें काफ़ी सारे इंटरैक्टिव मॉडल है और एक